પાણીએ વડોદરામાં તબાહી મચાવી છે। પૂર બાદ વડોદરાની સિટી બસ સેવા ખોરવાઈ છે। જૈન મહેલમાં પાર્ક કરેલી 100 સિટી બસ ખરાબ થઈ છે। પૂરના પાણીમાં ગરકાવ થઈ રહેલી હતી આ બસ। પાર્ક કરેલી સિટી બસને નુકસાન પહોંચ્યું છે। પાણી ઓસર્યાને ત્રીજો દિવસ થયા છતાં પણ સિટી બસ સેવા બંધ જોવા મળી રહી છે। પૂરથી સિટી બસ સેવાને 1 કરોડનું નુકસાન પહોંચ્યું છે। સિટી બસની સેવા સંપૂર્ણ ચાલુ થતા 10 દિવસ જેટલો સમય લાગી શકે છે। વડોદરામાં જે પૂર આવ્યું એના હિસાબે સિટી બસ પણ અસરગ્રસ્ત થઈ છે। સિટી બસની 100 બસ જેટલી બસો જનમહેલમાં જે પાર્ક કરી હતી એ વોટર ડેમેજ થઈ છે અને જનમહેલ પણ જ્યાંથી ઓપરેશન ચાલુ છે ત્યાંથી પણ બેઝમેન્ટમાં પાણી ભરાવાથી અને લાઇટ નહીં હોવાથી સિટી બસ સેવા હજી સુધી ચાલુ થઈ શકી નથી। સાથોસાથ અમારા જે ટિકિટ મશીનો હોય, અમારી જે સ્ટેશનરી હોય એ પણ ડૂબી જવાથી ખરાબ થઈ હોવાથી અને લાઇટ મેઇન તો લાઇટ નહીં હોવાથી જનમહેલમાં ઓપરેશન ચાલુ થઈ શક્યું નથી। જો લાઇટ આવી જાય આજે કે કાલે તો 40-50 બસો જે અમારી બહાર હતી એ અમે 50 બસ ચાલુ કરી શકાય તેમ છે। સિટી બસની 100 બસો અસરગ્રસ્ત થઈ છે, તેમાં અંદાજે 1 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય અને એ રિકવરી કરતાં ઓછામાં ઓછા 10 દિવસ થશે। હાલ એની કામગીરી ચાલુ છે, બસો ખસેડવાની અને બસોને રિપેર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। આપણે 10 તારીખથી ફૂલમાં આવી જઈશું। 150 બસ જે આપણે ચાલતી હતી એમાંથી 125-30 બસ ચાલતી હતી એ આપણે 10 તારીખ સુધીમાં 125-30 બસ રોડ ઉપર મૂકી શકશું। વડોદરામાં ભૂવા